ઠાકોર સમાજને અંધશ્રદ્ધાથી દૂર રહેવાની સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કરી ટકોર। જ્યાં સુધી ઠાકોર સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર નહીં થાય ત્યાં સુધી સમાજના શિક્ષણનું સ્તર ઊંચું નહીં આવે તેવું જ્ઞાનીબેન ઠાકોરે આપ્યું નિવેદન। પાટણના ટીબી 4 રસ્તા નજીક સદારામ કન્યા લાઇબ્રેરીનો ઉદ્ઘાટન કાર્યક્રમ હતો, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ, દિનેશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના નેતાઓ અને ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સંબોધન કરતા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે ઠાકોર સમાજ અંધશ્રદ્ધાથી દૂર રહી સમાજના શિક્ષણ માટે દાન આપે। વ્યાજે રૂપિયા લાવી અને ઠાકોર સમાજ મંદિરો બંધાવે છે, પરંતુ હવે શિક્ષણ માટે રૂપિયા ખર્ચવાનું શરૂ કરો। મહાકાલી માતાની પ્રતિષ્ઠા હતી તો એમણે 1 કરોડ રૂપિયા ભાગ ભાજીને વ્યાજે લાવી અને મહાકાલી માતાના મંદિર માટે 1 કરોડ ભેગા કર્યા। એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે તમે જ્યાં સુધી પેઢી દર પેઢી શિક્ષણમાં આપવા માટેની તમે માનસિકતા નહીં કહેવાઓ ત્યાં સુધી આ સમાજનું શિક્ષણનું સ્તર સુધરવાનું હોય નહીં સુધરે। એનું કારણ કે આપણે માત્ર દેવી દેવતાઓ 84 ના ખાતાવાળા અંધશ્રદ્ધા ભુવા ને પાવડિયા એના એમ વૈભવી દાન એકાબીજાના દેખા દેખીના ખર્ચા આમાંથી સમાજ મારી નહીં નીકળે ત્યાં સુધી આ સમાજના શિક્ષણમાં જે આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકશું નહીં।